તો કહ્યું વ્યત્યસ્ત અક્ષર. વ્યત્યસ્ત એટલે ઉલટાવેલા અક્ષર યોગાદ અસ્તે હે. અસ્તે એટલે અસ ધાતુ. અસ ધાતુના ઉલટાવેલા અક્ષરને કારણે જે શબ્દ બન્યો સ એ પછી પૂરા સાથે ઉમેરો. પૂરા વત્તા સ બરાબર પૂરાનું પૂરું થઈ ગયું. પૂર શબ્દ છે જેમ પેલી પૂરી. પૂર એટલે પૂરી શેતે. પૂરમાં એટલે નગરીમાં શયન કરનાર અને પુરુષ કહેવાય. એમાં પણ પૂરનું પૂરું થઈ ગયું એમ કહીને પુરુષ થયો અને શ નો પાછો શ થઈ ગયો. અહીં પણ આ પુરા અસ્થિ પહેલા હતો માટે પુરુષ કહેવાયો. એ પુરા શબ્દ વડે પૂરું એવું જાતનું રૂપાંતર થયું. એમ કરીને પૂરું અને સ નો શ થઈ ગયો, પુરુષ શબ્દ બન્યો. ટૂંકમાં જે સૌથી પહેલા હતો એ સૌથી પહેલા હોવાને કારણે પરમાત્માને પુરુષ કહેવામાં આવ્યો. એ વ્યાખ્યા આપને ક્યાં મળી? તો કહે છે પૂર્વમ એવ અહમ ઇહ આસમ ઇતિ તત્પુરુષસ્ય પુરુષત્વમ. આ બધામાં પહેલામાં હું જ હતો સૌથી વધારે અને માટે હું પુરુષ કહેવાઉં છું. એટલે સૌથી પહેલા હોય એનું નામ પુરુષ. અથવા પુરુષ શબ્દની બી વ્યાખ્યા પણ કરે છે. અથવા પુરુષો ઉત્કર્ષશાલીષુ. ક્યાં છે ભાઈ? હા હા. અથવા પુરુષો ભૂરિષુ ઉત્કર્ષશાલીષુ સત્વેષુ સીદતે ઇતિ. તો આ તો પુરુષ શબ્દ સમજાવવા માટે કે તો પૂરનો પૂરું કયો કે પુરાનું પૂરું કર્યો એમ કરીને પુરુષ શબ્દ સમજાવ્યો. આ શ જે પુરાની સાથે આવ્યો, પૂર્વની સાથે, એ શેતેમાંથી શ થયો કે પછી સ માંથી શ થયો. હવે એવું કર્યા વગર પુરુષ શબ્દ સમજાવ્યો. પૂરું અને શ. પુરુષુ ઉત્કર્ષશાલીષુ ભૂરિષુ ઉત્કર્ષશાલીષુ સત્વેષુ પુરુષુ સીદતી ઇતિ પુરુષ સીદતી. ટૂંકમાં એટલે કહેવાનું કે પૂરું એટલે કે ઘણા બધા ઉત્કર્ષશાળી જીવોમાં જે સીદતી રહેલો છે. પરમાત્મા કેવો છે? ઉત્કર્ષજનો થવાનો છે, ઉન્નતિ થવાની છે, એવા ઘણા બધા જીવોમાં રહેલો છે. માટે એને પુરુષ કહેવામાં આવે. પછી આગળ કહે છે પુરુણી ફલાની સનોતે દદાતે ઇતિ વા. અથવા પુરા પછી કહ્યું પુરુણી એટલે ખૂબ બધા. પૂરું અર્થ કર્યો ભૂરી, ખૂબ બધા. પુરુણી ફલાની સનોતી. સનોતે દદાતી. આમ જુદા ધાતુઓ છે બધા. સનોતી એટલે એક તો સીધ હતી એ અર્થ કર્યો. સીધ એટલે રહેલો છે બધા ઉત્કર્ષશાળી પુરુષોમાં. અથવા સનોતી દદાતી બહુની કર્મફલાની. પુરુણી બહુની દદાતી જે ખૂબ બધા કર્મફળ આપે છે એ પરમાત્માને પુરુષ કહેવામાં આવે. પૂરું એટલે ખૂબ અને શ એટલે સનોતી દદાતી. તો જે ખૂબ બધા ફળ આપે છે, કર્મફળ દાતા છે, માટે પુરુષ કહેવામાં આવે. અથવા કહે છે પુરુણી ભુવનાની સંહાર સમયે સ્યતિ અંતમ કરોતિ વા. અથવા શો અંતકર્મણી. શ અંત એટલે અંત લાવવો એવું પણ એક અર્થ થયો. એટલે એ બધાનો અંત લાવી દે છે. સંહાર સમયે આ બધા ભુવન છે, 14 ભુવન છે, એ બધાનો સંહાર સમયે અંત લાવી દે છે. માટે એને પુરુષ કહેવામાં આવ્યો. એટલે પુરુષ શબ્દમાંથી બહુ જ પૂરું એટલે ખૂબ. એમાંથી તમારે પુરુષ શબ્દ બનાવવો હોય તો જે ખૂબ બધા ઉત્કર્ષશાળી લોકોમાં પુરુષોમાં રહેલો છે, અથવા જે ખૂબ બધા કર્મફળ પ્રદાન કરનારો છે, અથવા ખૂબ બધા ભુવનોનો સંહાર કરનારો છે, એનો અંત લાવનાર છે. એ માટે આ બધા કારણોસર એ પુરુષ કહેવાય. આમ પુરુષ શબ્દમાંથી અથવા પુરુ ધાતુમાંથી બને એમ આડ માનીએ તો આ પુરુષ શબ્દને કેટલી બધી સમજાવ્યો છે શાસ્ત્રમાં. એ બધાનો સંકલન કરીને કહેવામાં આવ્યું.
આમ પુર શબ્દમાંથી બન્યો એમ કહીએ પુરુષ તો પુરીશયનાથ. પુરા શબ્દ બને કહીએ તો પુરા આસીત પહેલા હતો. પુરુમાંથી કહીએ તો પછી પુરુમાં આ જે શ આવ્યો એ ધાતુઓ જુદા લઈ શકાય. સીધતી પુરુષ સીધતી ઘણા બધા લોકોમાં રહેલો છે. અથવા પુરુણી સ્યતી અને પુરુણી સનોતી દદાતી ખૂબ બધું એ પદા આપે છે કર્મફળ. અથવા પુરુણી સતી સંહરતી ખૂબ બધા ભુવનોનો સંહાર કરે છે માટે પુરુષ. પછી આગળ પણ કહે પૃ ધાતુ પાલન પૂર્ણયો. પૂર્વ કહે છે ને આપણે જેમ કે પૂર્ણ શબ્દ બન્યો એ પૃ ધાતુ સંસ્કૃતમાં. પૂર્વું આપણે કહે ને પૂરવું, પૂરી દીધું, પૂરું કર્યું, ભરી દીધું. પાલન પૂર્ણયો કોઈ વસ્તુનું પાલન કરવું અથવા કશી વસ્તુને ભરી દેવું એ અર્થમાં પણ આ પૃ ધાતુ છે. તો એ રીતે સમજાવે છે. પૂર્ણાત સદનાદ્વા ના સદનાચ અચ્છા પૂર્ણત્વાદ પૂર્ણાદ્વા સદનાદ્વા પુરુષઃ પૂર્ણાત સદનાચૈવ તતોસૌ પુરુષોત્તમઃ ઇતિ પંચમ વેદે. પૂર્ણત્વાદ એટલે એ પૂર્ણ હોવાને કારણે એને પુરુષ કહેવામાં આવે. પૂર્ણત્વાદ પુરુષ જે પૂર્ણ છે માટે પુરુષ કહેવાય છે. પૂર્ણાદ્વા પૂર્યતે અન્ય સર્વમ જગત જે બધાને પૂરે છે. એ જગતમાં જે જગત જે છે એને ભરી દીધેલું છે. જે કઈ છે એને ભરનાર કોણ છે? દરેક વસ્તુ પોતાનું કામ કરતી હોય એ કરવાનું કાને કારણે ભગવાન બધાને સૂર્યને બરોબર ભરી દે એટલે એ પ્રકાશ અગ્નિને ભરી દે માટે એ દહન કરે વગેરે આમ સમગ્ર જગતને પૂરે છે. પૂરે છે એટલે સમગ્ર જગતને યોગ્યતા પ્રદાન કરે છે, જગતને ઉપયોગિતા પ્રદાન કરે છે માટે એને પુરુષ કહેવામાં આવે. બધાને પૂર્ણ કરે છે દરેક વસ્તુને. અથવા સદનાદ્વા એવું પણ કહેવાય. પૂર્ણાત સદનાત છે એટલે સદનાદ્વા સીધતી ગચ્છતી. અંતેથી આ બધામાં જે રહેલો છે દ્યુલોકાંતરિક્ષ પૃથ્વીષુ સૂર્યવાયવાજ્ઞાત્મના ઇતિ જ્ઞાત. એ જ ભગવાન સ્વર્ગની અંદર સૂર્ય રૂપે રહેલો છે, અંતરિક્ષમાં વાયુ રૂપે રહેલો છે, પૃથ્વીમાં અગ્નિ રૂપે રહેલો છે. આપણે આ પ્રકારની કલ્પના છે. ત્રણ ભુવન છે ને, એમ ત્રણ લોક છે ને, પૃથ્વીલોક, અંતરિક્ષ લોક અને સ્વર્ગલોક. ભૂરલોક, ભોરલોક અને સ્વરલોક. તો આ ત્રણેય લોકના અધિષ્ઠાન દેવતા છે. આ પૃથ્વીના અધિષ્ઠાન દેવતા કોણ છે? અગ્નિ. અંતરિક્ષના અધિષ્ઠાન દેવતા છે વાયુ અને સ્વર્ગના અધિષ્ઠાન દેવતા છે સૂર્ય. તો જે પૃથ્વીમાં અગ્નિ રૂપે, અંતરિક્ષમાં વાયુ રૂપે, સ્વર્ગમાં સૂર્ય રહેલો છે એટલે કહ્યું સદનાત સીધતી ગચ્છતી આ બધામાં રહેલો છે માટે એને પુરુષ કહેવામાં આવ્યો. એમ કરીને પુરુષ શબ્દ સમજાવવામાં આવ્યો. એટલે પુરુષ ચાસૌ સશ્ચેતી પુરુષ એ પ્રકારે. તો પુરુષ પછી સાક્ષી શબ્દ સમજાવે છે. સાક્ષાત અવ્યવધાનેન સ્વરૂપબોધેન ઈક્ષતે પશ્યતે સર્વમ ઇતિ સાક્ષી. સાક્ષાત દ્રષ્ટરી સંજ્ઞાયામ ઇતિ પાણિની વચનાદ ઇનિ પ્રત્યય. આ કઈ સાક્ષી શબ્દ છે ને સાક્ષાત માંથી બન્યો. સાક્ષાત આપણે જાણીએ ને, સાક્ષાત એટલે સીધે સીધું કોઈ પ્રકારના અંતરાય વગર. સાક્ષાત્કાર એટલે કોઈ પ્રકાર અંતરાય વગર દર્શન થવું. ભગવાનનો સાક્ષાત્કાર થયો, ભગવાનના દર્શન થયા અર્થાત
મારીને ભગવા છે કશું હતું નહીં. સાક્ષાત એટલે કોઈ પ્રકાર અંતરાય જ્યાં ના હોય. તો સાક્ષાત શબ્દમાં ઇન પ્રત્યય લાગ્યો, એમાં આદ જતું રહ્યું, સાક્ષ રહી ગયું, સાક્ષીન બન્યો. એનું પછી પહેલી વખત રૂપ બન્યું સાક્ષી. એ પ્રકારે પાણીની મહારાજ સમજાવે છે કે આ સાક્ષી શબ્દની વ્યાખ્યા પોતે કરે છે. સાક્ષાત દ્રષ્ટરી સંજ્ઞાયામ ઇતિ પાણીની વચન ઇની પ્રત્યય. આ સાક્ષાત શબ્દમાં ઇન પ્રત્યય લાગે ને દ્રષ્ટાના અર્થમાં સાક્ષી શબ્દ બન્યો. દ્રષ્ટરી સંજ્ઞાયામ, એની સંજ્ઞા હોય ત્યારે, એને જયારે દ્રષ્ટા એમ કહેવામાં આવે ત્યારે, તો જે સાક્ષાત દ્રષ્ટા છે, બધું જોનાર છે, જેને જોવા માટે કોઈ પ્રકારનો આપણે જોઈએ છે ને, આપણે પણ આ જગતને જોઈએ છે ખરા. આપણે ક્યારે જોઈ શકીએ? આપણી જ્ઞાનેન્દ્રિય હોય ત્યારે. આપણને જોવા માટે આંખો જોઈએ, સાંભળવા માટે કાન જોઈએ. આ રીતે જગતના વિષય જોવા માટે, અનુભવવા માટે આપણી પાસે ઇન્દ્રિયો જોઈએ. એટલું નહીં, પણ મન પણ જોઈએ. માત્ર ઇન્દ્રિયો પૂરતી નથી, પણ વળી મન પણ જોઈએ. આ બધા વચમાં આવનારા છે ને, આપણે ને જગતની વચ્ચે બધા વચમાં આવનાર છે ને, અંતરાયો છે બધા. એમનામાં કઈ ગડબડ હોય તો આપણે જોઈએ એમાં ગડબડ થઈ જાય ને. ઇન્દ્રિયોમાં કઈ ખોટ હોય, ખામી હોય તો જોઈએ એમાં પછી એવું જ થાય. બધું આપણને પીળું દેખાય, ત્રાસું દેખાય, જાત જાત દેખાય. ઇન્દ્રિયોની અંદર કઈ ખામી હોય તો એને કારણે આપણે જોવામાં ખામી આવે ને, અને મનમાં ખામી આવે. આ મન પાછું કેવું કરે? રાગ દ્વેષ બધા રંગ રંગીને આપણે દેખાડે, સીધું દેખાડતું નથી. લોકો જયારે જાય બહાર કામ કરો ત્યારે ખબર પડે કે લોકો તમને કેવું કેવું કરતા હોય છે. બધા તમે બરોબર બધું આમ બધું સરસ સરસ મીઠું મીઠું સમજાવે, અંદરથી બીજું જ કઈ કરતા હોય. પાછું અંદરથી એનો બીજો કઈક ધ્યેય હોય કે કેમ આને આમ ઉલટાવો પલટાવો, શું કરવું. એટલે અંદર કઈક ને બહાર કઈક. આ મન પણ એવું છે ને કે સીધે સીધું બતાડે જ નહીં આપણને. એ રાગ દ્વેષ થી રંગીને જ બતાડે. માણસ ના દેખાડે, એ મિત્ર દેખાડે. માણસ શત્રુ દેખાડે. મિત્ર શત્રુ નામનો કઈ છાપ લગાવી છે? માણસ કોઈ શત્રુ છે કે મિત્ર છે? તો બધાનો મિત્ર હોવો જોઈએ એવું તો હોતું નથી. શત્રુ બધાને શત્રુ એવું તો હોતું નથી. આપણું મન છે કે મિત્ર શત્રુ એમ કરીને બધી છાપો લગાવીને બતાડે છે. એટલા જ માટે આપણને વસ્તુ જેવી છે તેવી દેખાતી નથી. આ બધાને કારણે આપણે ઇન્દ્રિયો આમાં અધ્યારોપ કરે છે. જ્યાં બ્રહ્મ છે ત્યાં આપણે જગત દેખાડે એવું પણ કરે પાછું. આ મન જે છે સતત નામ રૂપનો અધ્યારોપ કરીને આપણને જ્યાં બ્રહ્મ છે ત્યાં આવું બધું દેખાડે છે. ટૂંકમાં આપણે પણ સાક્ષી કહેવાય, દ્રષ્ટા કહેવાય ખરા. પરંતુ આપણે જેનું દર્શન કરીએ છીએ એની વચ્ચે આ બધા અંતરાય રહેલા છે, બધા માધ્યમો રહેલા છે. આપણે એટલા એનાથી દૂર છે, સીધો સંપર્ક નથી. આપણાને જગતના કે કશાયના સંપર્કમાં આ ઇન્દ્રિયો મન વગેરેના વળી પાછા અંતરાય રહેલા છે. ત્યારે સાક્ષાત ઈક્ષતે એવું કહ્યું. સાક્ષાત અવ્યવધાને ઈક્ષતે પશ્યતિ સર્વમ. આ પરમાત્મા સાક્ષ કેવો દ્રષ્ટા છે? કોઈ પ્રકારના અંતરાય વગર. એને ઇન્દ્રિયોની જરૂર નથી, મનની જરૂર નથી, કશાની જરૂર નથી. એ બધા વગર જ જોનાર છે. સ્વરૂપ બોધે ને ઈક્ષતે. આમ જે પોતાને ચૈતન્ય રૂપે જાણતો હોવાને કારણે પોતે સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. તેથી આ જગતને પ્રકાશિત કરનાર છે, બધાને પ્રકાશિત કરનાર છે. માટે એને સાક્ષી કહેવામાં આવ્યો. સાક્ષી એટલે જે નિર્વિકાર છે, સાક્ષાત ઈક્ષતે. જેને જોવા માટે કોઈ પ્રકારના વ્યવધાનની અંતરાયની જરૂર નથી. કારણ કે એ ચૈતન્ય સ્વરૂપ હોવાને કારણે એને ઇન્દ્રિયોની આવશ્યકતા નથી, મનની આવશ્યકતા નથી. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસઃ મનઃ. આ પ્રકારે જે સાક્ષાત કોઈ પ્રકારના વ્યવધાન વગર, કોઈ પ્રકાર અંતરાય વગર બધાને પોતાના સ્વરૂપભૂત જ્ઞાનને કારણે સ્વયં પ્રકાશ ચૈતન્ય હોવાના કારણે આ બધાનો સાક્ષી છે. માટે ભગવાનને દ્રષ્ટા છે, માટે ભગવાનને સાક્ષી કહેવામાં આવે. બધું જુએ છે. એને પડદો પાડી જ ના શકાય. પાછું પડદાને જોનાર છે. પાછું અત્યારે આપણે તો કઈ ના જોયું તો કોઈ બહાણું બંધ આપણે કશું દેખાય નહીં. આપણી આંખે પાટા બાંધે કઈ દેખાય નહીં. ઘરમાં આવીને પકડીને પૂરી દે, બધું કરે, આપણે કઈ ખબર ના પડે ને. આને પાટા બંધ થાય છે નહીં, કારણ કે એને જોવા માટે કોઈ વ્યવધાનની જરૂર નથી. ક્યાં પાટા બાંધો? આંખોથી જોવા તો પાટા બાંધે ને. હું આંખ જ જોવા મારી તો શું પાટા બાંધો? ટૂંકમાં ભગવાન સાક્ષાત કોઈ પ્રકારના વ્યવધાન વગર પ્રયત્ન વગર બધાને જોનાર છે. જોવું જેનો સ્વભાવ છે, અથવા પ્રકાશિત કરવો જેનો સ્વભાવ છે.
સાક્ષી. પછી ક્ષેત્રજ્ઞ શબ્દ સમજાવે. આ તો ક્ષેત્રજ્ઞ આપણે જાણીએ છીએ, એ જ્ઞા ધાતુ છે સંસ્કૃતમાં. જ્ઞા એટલે જાણવું. ક્ષેત્રમ જાનાતી, ક્ષેત્ર જ્ઞા થવું જોઈએ ખરેખર. જ્ઞા પણ જ્ઞા થઈ ગયું તો અહીંયા સમજાવે છે ક્ષેત્રમ શરીરમ જાનાતિ ઇતિ ક્ષેત્રજ્ઞ આતઃ અનુપસર્ગે કહ ઇતિ કપ્રત્યયઃ. ક્ષેત્ર અને જ્ઞા આ બે મહિને ક્ષેત્રજ્ઞા થાય ખરેખર. ભગવાનનું નામ ક્ષેત્રજ્ઞા હોવું જોઈએ. પણ પાણીન મહારાજ કહે છે આતઃ અનુપસર્ગે, આ જાનાતી જ્ઞ એવો અર્થ થયો ખરેખર. તો આ જ્ઞા ધાતુમાંથી જ્ઞા નામ બન્યું. એ જ્ઞા ધાતુને ક પ્રત્યય લાગ્યો. ક એટલે અપ્રત્યય લાગ્યો. પણ આતઃ અનુપસર્ગે ક, એ આથી જેના અંતમાં આ છે એવા ધાતુમાં ઉપસર્ગ ન લાગ્યો હોય ત્યારે એમને નામ બનાવડે ક એટલે અપ્રત્યય લાગે. આ દરેક ક ને પાણી મારે અપ્રત્યય છે એને બધા ક કહે છે. એવું કેમ? કારણ કે ક એમાં જે છે એને કારણે સમજાય કે શું શું થાય છે બધું. અપ્રત્યય લાગે ત્યારે પેલો ટી નો લોપ થઈ જાય અને છેલ્લો જે આ છે લોપ થઈ ગયો, એનું અ આવી ગયો એટલે જ્ઞાનો જ્ઞા થઈ ગયો. એટલે જાનાતી જ્ઞા એવું થઈ ગયું. આથી અંદર દદાતી દહ એટલે જ્ઞાન દહ. જ્ઞાન એટલે એવી રીતે આવે આ છેલ્લે જયારે જ્ઞા આવતું હોય જાણ એટલે ક્ષેત્રજ્ઞ. જ્ઞા જાનાતી જ્ઞ દદાતી દહ. જે આ થી આ જેના અંતમાં જેવા ધાતુમાંથી જયારે આવી રીતે નામ બને ત્યારે આ ક પ્રત્યય લાગે છે અને તેથી આ પ્રકારનું રૂપ થાય. એટલે ટૂંકમાં ક્ષેત્ર જ્ઞાન એટલે ક્ષેત્ર જ્ઞા થયું કે અનુભવ થાય છે. ક્ષેત્રમ જાણે ક્ષેત્ર જ્ઞા એવું થવું છે. એવું ક્ષેત્ર જ્ઞ એટલે ટૂંકમાં આ જે ક્ષેત્રમ શરીર, આ શરીરના ક્ષેત્ર કહેવામાં આવે છે. એનું જાણનાર છે, એનો દ્રષ્ટા છે, એનો સાક્ષી છે, એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવ્યો. એના માટે કહ્યું ક્ષેત્રજ્ઞમ ચાવિમામ વિદ્ધિ ઇતિ ભગવદ વચનાદ. ભગવાને કહ્યું ક્ષેત્રજ્ઞમ. આમ તો ક્ષેત્ર એટલે શરીરને જાણનાર તો જીવાત્મા થયો ને, પણ ભગવદ ગીતા ભગવાન કહે છે કે આ બધા ક્ષેત્રમાં જે જાણનાર છે, દ્રષ્ટા છે, આત્મા એ હું છું. આમ દરેક દરેક ક્ષેત્રમાં દરેક દરેક ઉપાધિમાં રહીને એ દરેક ઉપાધિનો દ્રષ્ટા છે એ સ્વયં પરમાત્મા છે. માટે ક્ષેત્રજ્ઞ કહેવામાં આવ્યો. મહાભારતમાં પણ એના વિશે કશું મહાભારતમાં ના હોય એવું છે જ નહીં. એ છે ક્ષેત્રાણી શરીરાણી બીજમ ચાપી શુભાશુભમ તાની વેત્તિ સ યોગાત્મા તતઃ ક્ષેત્રજ્ઞ ઉચ્યતે ઇતિ મહાભારતે. આ બધું શાંતિ પર્વ. મહાભારત શાંતિ પર્વ એટલે આ જ્ઞાનથી બધું ભરપૂર છે. બે શરીરને ક્ષેત્ર કેમ કહ્યું? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધીયતે. હે કૌંતેય, આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. શરીરને કેમ ક્ષેત્ર કહ્યું? ક્ષેત્ર એટલે ખેતર. આ શરીરને ખેતર કેમ કહ્યું? એમાં બીજ વાવવામાં આવે છે એટલા માટે. ક્ષેત્રાણી શરીરાણી બીજમ ચાપી શુભાશુભમ. આ શરીર છે એ બધા આ મનુષ્યનું શરીર છે ક્ષેત્ર છે, કારણ કે શુભ અશુભ કર્મના બીજ એમાં રોપવામાં આવે છે. આપણે કર્મ કરીએ ને, આ કર્મ બીજ બની જાય છે. એટલા માટે કર્મના પરિણામને કર્મ ફળ કહેવામાં આવે. બીજ રૂપી ત્યારે ફળ ઉત્પન્ન થાય ને. કર્મ ફળ આપણે પ્રાપ્ત ક્યારે થાય? કર્મ રૂપી બીજ આપણે રોપેલું હોય ત્યારે. એટલે કહ્યું કે બીજમ ચાપી શુભાશુભમ. આ શરીરમાં શુભ અને અશુભ એ પ્રકારના કર્મના બીજ રોપવાતા હોવાના કારણે આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવ્યું. તાની વેત્તિ સ યોગાત્મા. એ યોગાત્મા પરમાત્મા જે છે એ બધા શરીરને જાણે છે. માટે તથા ક્ષેત્રજ્ઞ ઉચ્ચિત, માટે એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવ્યું. ભાઈ અક્ષર છેલ્લે કહે છે
सैव न क्षरते इति अक्षरः परमात्मा अश्नातेः अश्नोतेः वा सरप्रत्ययान्तस्य रूपम् अक्षरः इति। अक्षर शब्द एम कहेवाय एक तो न क्षरति, જેનામાં અક્ષર નથી, ન ક્ષરતિ એટલે જેમાં જે ક્ષીણ થતું નથી અક્ષર કહેવાય. જેમ અવ્યય કહેવામાં એવી રીતે અક્ષર એટલે જે ક્ષીણ થતું અવિનાશી પરમાત્મા. અક્ષર શબ્દને સમજાવ્યો છે કે અશ ધાતુમાંથી બન્યો છે. અશ્નાતે અશ્નુતે વા અશ્નાતે અશ્નુતે. એક અશ એટલે કે ભોગવવું, ખાવું. બીજું અશ એટલે વ્યાપક, વ્યાપવું. અશ્નોતિ વ્યાપનોતિ. આ પ્રકારે અશ્નાતિ ભૂંગતે એટલે જે ખાય છે એને પણ અશ કહેવાય. અશ ધાતુનો અર્થ એવો પણ ખાવું કે ભોગવવું અથવા વ્યાપવું. અને તેથી આ પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે માટે પણ એને અક્ષર કહેવામાં આવે. અથવા તો બધાને ખાનાર છે, ભોગવનાર છે, દ્રષ્ટા છે, સાક્ષી છે માટે પણ અક્ષર કહેવામાં આવે. તો આ પ્રકારે અક્ષર શબ્દ બન્યો. આમ સર પ્રત્યય લગાડ્યો એમ કહેવામાં આવ્યું. અશ ધાતુને સર પ્રત્યય લગાડ્યો. જાત જાતના ફેરફાર થાય. પછી આ શકારનો ક થઈ ગયો, સનો શ થઈ ગયો, ક ને શ ભેગો ક્ષ થઈ ગયો એટલે અક્ષર બન્યો એવું એવી રીતે સમજાવે. અક્ષરમ નક્ષરમ વિદ્યાત અશ્નોતેરવા સરોક્ષરમ. ત્યાં મહાભાષ્યમાં કહેવામાં આવ્યું કે એનામાં અક્ષર એટલે ક્ષીણ થતો નથી માટે અક્ષર કહેવાય, અથવા અશ્નોતે વ્યાપક છે માટે પણ અક્ષર કહેવાય. ઓમ બ્રહ્મણ્યુચ્યતે અક્ષરમ. અક્ષર શબ્દ છે ને એ ઓમકારમાં માટે વપરાય છે, બ્રહ્મ માટે વપરાય. અક્ષર શબ્દ છે એનો અર્થ થાય બ્રહ્મ. અક્ષર શબ્દ થાય ઓમકાર એ પણ થાય. તેથી અક્ષર એટલે ઓમ, પરમાત્મા, પરમ બ્રહ્મ, અવિનાશી, સર્વવ્યાપક, સર્વ સાક્ષી. એ રીતે અક્ષર એવ છે, અક્ષર જ છે. એટલે કે છે છેલ્લા પેરેગ્રાફમાં એવકારાત ક્ષેત્રજ્ઞ અક્ષરયોઃ અભેદઃ પરમાર્થતઃ તત્વમસી इति श्रुतेः चकारात् व्यावहारिको भेदश्च प्रसिद्धेः अप्रमाणत्वात्. भाई जे क्षेत्रज्ञ એ જ અક્ષર છે. ક્ષેત્રજ્ઞ અક્ષર એવ છે. જે ક્ષેત્રજ્ઞ છે એ જ અક્ષર છે. આમ તો ક્ષેત્રજ્ઞ એ નામ કોનું છે? જીવાત્માનું છે. આ ક્ષેત્રનો જાણનાર અક્ષર કોણ છે? પરમાત્મા છે. અક્ષર શબ્દ સામે પરમાત્માના હાથમાં વપરાય. અવિનાશી છે, ઓમકાર છે, બ્રહ્મ છે માટે પરમાત્મા. અને ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર શરીરને જાણનાર એટલે ક્ષેત્ર જીવાત્મા. એટલે ક્ષેત્રજ્ઞ અક્ષર એવ છે. જે ક્ષેત્રજ્ઞ એ જ અક્ષર છે. અથવા જે જીવ છે એ વાસ્તવમાં બ્રહ્મ છે, પરમાત્મા છે. એટલે એ વકારાત ક્ષેત્રજ્ઞ અક્ષરયો અભેદત અભેદ. આ બધું અભેદ બતાવ પરમાર્થ. વાસ્તવમાં જે ક્ષેત્ર જીવાત્મા છે એ જ પરમાત્મા છે. તત્વમસી કહેવામાં ત્વમ એટલે હે જીવાત્મા, તત એટલે તું બ્રહ્મ છે. એ તે શું કહે? પરંતુ ભાઈ અમને રોજ ભેદનો અનુભવ થાય. જાણું છું, મને ખબર છે હું કઈ પરમાત્મા નથી. આપ કહો છો પણ હું ક્યાં છું? એટલે કહ્યું ચકારાત એ વચ્ચે છે એટલે શું? વ્યાવહારિકો ભેદ છે. ભેદ છે ખરો વ્યવહારમાં, પણ એ પારમાર્થિક ભેદ નથી. પ્રસિદ્ધ હે અપ્રમાણત્વાત. આપણે બધા પ્રસિદ્ધિ તો છે, અજ્ઞાનને કારણે લોકો ભેદને સાચું માને છે, પણ એ પ્રમાણરૂપ નહીં. આમ વ્યવહારમાં જાણે કે જીવ ને ઈશ્વરનો ભેદ છે, પણ કોઈ પારમાર્થિક ભેદ નથી. માટે એક ક્ષેત્રજ્ઞ અક્ષર એવા છે એમ કહેવામાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય વશિષ્યતે.
ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः।